હા મિત્રો, ધોરણ 9 પાઠ 14 એમાં આપણે ભારતના પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ 5 વિભાગ વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. હવે આવે છે ખડક, જે પૃથ્વીના પેટાળમાં હોય. ખડક એટલે શું? તો એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. 3 પ્રકારના હોય. એક હોય આગનીય, એક હોય પ્રસ્તર અને એક હોય રૂપાંતરિત. આગનીય ખડક એ જમીનમાં પૃથ્વીમાં રહેલી ગરમીના કારણે તૈયાર થયા. પ્રસ્તર સાવ નીચે હોય અને બે ભેગા મળીને અલગ ખડક બને એને કહેવાય રૂપાંતરિત. એટલે 3 પ્રકારના ખડક હોય: આગનીય, પ્રસ્તર અને રૂપાંતરિત. ખડક એટલે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય. તો જો મિત્રો આપણે ટેક્સ્ટ બુકમાંથી આપણે અભ્યાસ કરશું. પેજ નંબર 109 ઉપર ખડક એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડક નક્કર એટલે કઠણ પણ હોઈ શકે અને નરમ પણ હોઈ શકે. છિદ્રાળુ પણ હોય ને અછિદ્રાળુ પણ હોય. વજનમાં ભારે પણ હોય ને હલકા પણ હોય. અલગ અલગ પ્રક્રિયાઓના કારણે અલગ અલગ પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. નિર્માણ પ્રક્રિયાના આધારે 3 પ્રકારના વિભાગ પડે છે: આગનીય, પ્રસ્તર અને રૂપાંતરિત. આપણને આ 3 જ યાદ રાખવા, બીજું કાંઈ યાદ રાખવું નથી. એક આગનીય, એક પ્રસ્તર અને એક રૂપાંતરિત. તો જો આગનીય ખડક કેમ બન્યું સમજવા જેવું છે. આ ખડકની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. આગનીય ખડક બનવા માટે પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી છે એ કારણભૂત છે. ભૂગર્ભમાં રહેલી આ ગરમી, પ્રચંડ ગરમીના લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ગરમ રહે, ધકતું રહે. અહીં રહેલા પદાર્થો અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય. ગરમીના કારણે પદાર્થો છે એ અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય, પ્રવાહી સ્થિતિમાં ના હોય. ગરમીના કારણે કેવી પરિસ્થિતિમાં હોય? અર્ધ પ્રવાહી પરિસ્થિતિમાં. તે પદાર્થોને મેઘમા કહેવાય. એ જે અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય એને મેઘમા કહેવાય. અમુક સમય પછી મેઘમા જ્યારે ઠંડો પડે ત્યારે ખડકો રચાય. એ જ્યારે ઠંડો પડી જાય એટલે શું રચાય? ખડકો રચાય. એટલે આગનીય ખડક છે એ પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી એના માટે કારણભૂત છે. એના કારણે પૃથ્વીનું પેટાળ ધકતું રહે. પદાર્થો અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય. એ જ્યારે એને મેઘમા કહેવાય. એટલે ઠંડો પડે ત્યારે ખડક રચાય. અને આ ખડકો ગરમીની અસરથી બને છે. તેથી જ એનું નામ પડ્યું આગનીય અથવા અગ્નિકૃત ખડકો. ગરમીની અસરના કારણે બને એટલા માટેનું નામ પડ્યું આગનીય અથવા અગ્નિકૃત ખડકો. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં પહેલા જો કોઈ ખડક બન્યા હોય તો એ હતા આગનીય અથવા અગ્નિકૃત ખડકો. એટલે એની ઘણી ફરી પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહે છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતમાં ઘણા સ્તરે આવા ખડકો રચાય છે. આગનીય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. ગ્રેનાઇટ એ અંતઃસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે અને બોસાલ્ટ પણ આ પ્રકારનું એક ખડક છે. પછી એવું પ્રસ્તર. બીજું કયું એવું? પ્રસ્તર. આ ગરમીના કારણે બન્યું એટલે એનું નામ આગનીય પડ્યું. સૌથી પૃથ્વીની ભૂસ્તરીય રચનામાં પહેલા બન્યા એટલે એને પ્રાથમિક ખડકો પર કીધા. હવે એવા પ્રસ્તર ખડકો પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરના કારણે પૃથ્વીની ભૂસ્તરીય રચનામાં આગનીય ખડકો બની ગયા. પછી પાણી અને બીજી અમુક વસ્તુની સંયુક્ત અસરના કારણે આગનીય ખડકો તૂટી જાય છે અને તૂટેલા ખડક પદાર્થનું જળમાં નિક્ષેપ પણ થઈ જાય છે. એ તૂટે ને જે ખડક એનું પાણીમાં નિક્ષેપ પણ થાય અને તેમના અલગ અલગ સ્તર રચાય. આમ ખડક પદાર્થ અથવા ખડકોનું બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપ પણ થાય છે. સૌ પ્રથમ રચાયેલા અને સૌથી ક્યાં રહેલા હોય? નીચેને રહેલા સ્તર ઉપર. તેની ઉપર બનેલા સ્તરોના વજન અને દબાણના લીધે નીચેના સ્તરમાં દબાય છે
અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. આવા ખડકોને પ્રસ્તર ખડક કહે છે. ચિરોડી, જીપ્સમ, જે આપણે દિવાલ ઉપર પ્લાસ્ટર પછી લગાડીએ, ચૂનાનો ખડક અને કોલસો, એ બધા પ્રસ્તર ખડકોમાંથી આપણને મળે છે. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી આપણને કોલસો અને ચિરોડી મળે છે. પેલા આગન્ય ખડકો બન્યા હતા. પાણીને અન્ય બળોના કારણે, પાણી અને અન્ય પરિબળોના સંયુક્ત અસરના કારણે આગન્ય ખડકો તૂટે અને આમ સ્તર રચાય. ઉપરના સ્તરનું નીચેના સ્તરમાં વજન આવે, એમ સાવ નીચે જાય એ પ્રસ્તર ખડક કહેવાય. કોલસો છે, જીપ્સમ એટલે ચિરોડી છે, એ બધું આપણને પ્રસ્તર ખડકમાંથી મળે છે. અને છેલ્લું રૂપાંતરિત ખડકો. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મ રૂપાંતરિત થઈ જાય. પોતાનું વિશિષ્ટ સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મ રૂપાંતરિત થઈ જાય અને હકીકતમાં ઊંચું તાપમાન, ખડક સ્તરનું વધુ દબાણ એ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગન્ય અને પ્રસ્તર ખડકોનું તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે. આ રીતે નચાતા ખડકોને રૂપાંતરિત ખડક કહેવાય. રાજસ્થાનમાંથી મળી આવતું આરસપાન, માર્બલ અને ક્વાર્ટરજાઇટ એના ઉત્તમ ઉદાહરણ છે. એ રૂપાંતરિત ખડકોમાંથી મળે. એ આગન્ય અને પ્રસ્તર ખડકો છે, પોતાનું સ્વરૂપ બદલાવી નાખે, બંધારણ બદલાવી નાખે અને ગુણધર્મ બદલાવી નાખે, એટલે ત્રીજું સ્વરૂપ રચાય, એને કહેવાય રૂપાંતરિત ખડકો. હવે આવશે આપણને ખનિજ. ખનિજો આપણને પૃથ્વીના પેટાળમાં જ મળે, કા આગન્ય ખડકમાંથી મળે, કા પ્રસ્તરમાંથી, કા રૂપાંતરિત ખડકમાંથી મળે. કા આગન્ય, પ્રસ્તર અથવા રૂપાંતરિત ખડકોમાંથી આપણને ખનિજો મળે. ખનિજની પેલા વ્યાખ્યા: કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી પૃથ્વીના પેટાળમાં કુદરતી કાર્બનિક અથવા અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા, પૃથ્વીના પેટાળમાં કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થાય, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને આપણે ખનિજ તરીકે ઓળખીએ છીએ. ખનિજો પૃથ્વીની ઘનાવરણની સપાટીમાંથી મળે, ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે, ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે. આગન્ય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકોમાંથી બને. આગન્ય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકોમાંથી આપણને ખનિજો મળે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, એ બધું આપણને પ્રસ્તર ખડકમાંથી મળે. તમને સમજાયું? માર્બલ, ગ્રેનાઇટ, આરસપાન, એ આપણને રૂપાંતરિત ખડકમાંથી મળે. સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, એ આપણને આગન્ય ખડકમાંથી મળે. આ હતી ખનિજોની વ્યાખ્યા. મિત્રો, આપણા વ્યવહારમાં, રોજિંદા વ્યવહારમાં આપણે 200 જેટલી ખનિજોનો સીધી અથવા આડકડી રીતે ઉપયોગ કરીએ છીએ. હવે એનું આપણને વર્ગીકરણ કરવાનું છે. તો ખનિજોનું વર્ગીકરણ: એ કોઈ ધાતુમય ખનિજ, એ કોઈ અધાતુમય ખનિજ અને એ કોઈ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજ. એ કોઈ ધાતુમય ખનિજ, એ કોઈ અધાતુમય ખનિજ અને એ કોઈ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજ. ધાતુમય ખનિજ, એના પાછા 4 ભાગ પડે છે. ધાતુમય ખનિજના પાછા કેટલા ભાગ પડે? 4. એક બજારમાં કિંમતી ધાતુમય, જેની કિંમત બહુ ઊંચી હોય, સોનું, ચાંદી, પ્લેટિનિયમ, એ બધી કિંમતી ધાતુમય ખનિજ કહેવાય, જેની કિંમત બજારમાં કેવી હોય? ઊંચી હોય. ઓમ ધાતુમય ખનિજ, એનો પેટા પ્રકાર કયો? કિંમતી ધાતુમય ખનિજ, સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. હલકી, વજનમાં હળવી હોય, વજનમાં હળવી હોય. મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ એ હલકી ધાતુમય ખનિજ છે. સામાન્ય, રોજબરોજ આપણે ઉપયોગ કરતા હોય, રોજબરોજ આપણે ઉપયોગ કરતા હોય અને સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુમય ખનિજ કહેવાય. લોખંડ, તાંબુ, શીશુ, જસત. લોખંડ, તાંબુ, શીશુ અને જસત એ સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજ છે. હલકી કઈ? મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. કિંમતી કઈ? સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. મિશ્ર રૂપે વપરાય, એમનો ઉપયોગ થાય જ નહીં. બીજી ખનિજ સાથે સંયોજાય ત્યારે જ એનો ઉપયોગ થાય. તેને મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ કહેવાય. ક્રોમિયમ, મેંગેનીઝ,
ટંગસ્ટન અને વેનેડિયમ. ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ એ મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ છે. કિંમતી સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. હલકી મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. સામાન્ય લોખંડ, તાંબુ, સીસુ અને જસર. મિશ્ર ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. અધાતુમય ખનિજ. અધાતુમય ખનિજ ચૂનાનો ખડક, ચોક, અબરખ, જીપ્સમ અને એટલે ચિરોડી એ બધી અધાતુમય ખનિજ કહેવાય. અને જેને ફટકારો તો અવાજ ઉત્પન્ન ન કરે, ભાંગીને ભૂકો થઈ જાય, એને અધાતુમય ખનિજ કહેવાય. અને ત્રીજી સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજ, જેનાથી વિદ્યુત ઉત્પન્ન થાય, બળતણ તરીકે ઉપયોગમાં આવે, આપણી મોટરસાયકલ, ગાડી ચલાવી શકાય, ઈંધણ તરીકે કામ આવે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ જેવા પરમાણુ અણુ ખનિજ, આ બધા સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજ કહેવાય. તો આ ખનિજોનું વર્ગીકરણ કર્યું. એક ધાતુમય ખનિજ, એક અધાતુમય ખનિજ અને એક સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજ. ધાતુમય ખનિજના 4 પ્રકાર પડ્યા: કિંમતી, હલકી, સામાન્ય અને મિશ્ર. આ ખનિજોની હું આપેલી છે વ્યાખ્યા. આ કેની વ્યાખ્યા છે? ખડકની. કેટલા ખડક હોય? 3: આગનીય, પ્રસ્તર અને રૂપાંતરિત. પેલા ક્યાં બન્યા? આગનીય. પૃથ્વીમાં હું રહેલી હતી? ગરમી. એ ગરમી હોય એના કારણે પદાર્થો અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય, એને મેઘમાં કહેવાય. એ ઠંડો પડે એટલે ખડક બન્યો, એટલે કયો કહેવાય? આગનીય. પછી પાણી અને બીજી સંયુક્ત અસરના કારણે આગનીય ખડકો તૂટ્યા, એના સ્તરો રચાયા, એમાં ઉપરના સ્તરનું નીચેના સ્તર ઉપર દબાણ આવ્યું, એટલે ક્યાં ખડક બન્યા? પ્રસ્તર. અને આગનીય અને પ્રસ્તર અમુક પરિસ્થિતિમાં પોતાના ગુણધર્મ અને બદલાવી નાખ્યો, એટલે કયું ખડક બની ગયું? રૂપાંતરિત ખડકો.